રામ રામ ડાયરા કેમ હો બધા એકદમ મજામાં ભાઈ બધા મજામાં જઈશું ને આજે આપણો વારો આવી ગયો ભાઈ ટાટા સિગ્નામાં એટલે કે આપણે વાહે જોઈ લ્યો ચાવી મોટી બધી આપણે દઈ દીધી છે અને આપણે વાઘ ભાઈ અડધું ભીત ચડી ગઈ છે મેં કીધું એક વ્લોગ બનાવી નાખો ને આજે આપણે જવાનું ભાઈ દુધેશ્વર મહાદેવ ડુંગર ધારો તો તમે વિડીયો બનાવી રહેજો એ ડુંગર એટલે કોઈ તમને હું દેખાડી જરાક બધું અને અહીંથી થોડાક વ્યૂ લેતા જઈએ આપણે તો તમે વિડીયોમાં બન્યા રહેજો આજનો આખો દિવસ કેવો જાય એ જોઈ નાખી અહીંથી ભાઈ આપણું છે ને ડેન્જર ઝોન શરૂ થાય છે કેમ કે વીડીની એરિયો આવી ગયા ને એટલે આમ વિંડી અંદર ઓલીકો જાય છે એટલે ભાઈ આલીકો થોડીક વધારે ઉપાદી રહી અંદર વહી ગયા ને પછી બાકી કાંઈ આલીકો ઉપાદી ન હોય વીડીમાં જાય ને એટલે ઉપાદી હોય કેમ કે ઘેરા નોખા પડી જાય ને એ બધી સમસ્યા થતી હોય ને એટલે એ જરાક બીક રાખવી પડે એક બધી ધ્યાન રાખવાની હોય એટલે તમે વિડીયો બના રહેજો આપણે દૂધી ડુંગર ધારો જાઉં હું કંઈ ગયો નથી એટલે આમ ગયો પણ હમણાં નથી ગયો વીડી શૂટી થઈ ને તે દી બંધ હતી ને એટલે ચોમાસામાં જવાનો વિચાર હતો પણ વરસાદના હિસાબે ન મળે ત્યાં વ્લોગિંગ કરવા જવું તો આપણે ત્યાં મહાદેવ છે ને દર્શન કરશે ને આપણે ત્યાં બે થોડીક છે સિક્રેટ વાત જરાક જણાવશે ત્યાં જઈને આપણે તો તમે વિડીયો બની રહેજો મિત્રો આપણે છે ને આ ડુંગર દેખાય ને આ ડુંગર ત્યાં જવાનું છે આ ડુંગરની આલિકોની ટોચે ત્યાં એક મહાદેવનું મંદિર છે ત્યાં તમને દેખાડશે અને એ પહેલાં છે ને ભાઈ આલિકા બધા ખેતરોમાં છે ને આમનો ઊંડા ઊંડા ખાડા ગારે એનું શું કારણ છે એ નથી ખબર આખું ખેતર હાજ્યું હું માલિકો પછી કટ કરી નાખી એટલું આમ જમીનમાં કાઢી લીધું ને આ ડમ્ફર કેમ હાલે અને આ અહીંથી આટલું આ ફિનિશિંગ વાળું ખેતર દેખાય ને ભાઈ હવે એક દી એમનો બીડ પડ્યું હતું એક સમય એવો હતો ને ત્યાં અટાણે એમાં વાવી દીધું કંઈક ઉગી ગયા છે કંઈક શું હોય તો નથી ખબર એક દી બધી આ બધું પડતર હતું આલિકોનું આ બધી ખેતરું લેવાઈ ગયા રોડ તો જ ક્યાંય બહારની જગ્યા જ નથી ખાલી જ નથી હોતી બધી જ્યાં જ્યાં આવે ને વારી લીધું પાછા રોડ થવા નહીં છે ને ત્યાં એને બહુ ફાયદો થાય કેમ કે ડબલ પટ્ટી બનશે ને જેદી આ રોડ તેથી આ વાડીવાળાને જેટલું હોય છે ને એને અડધું ખાલી કરીને દેવાનું હોય ને સરકાર થોડા પૈસા દઈ દે બધે એવી રીતના ભાઈ અટાણ વધી ગયું રોડ જ જમીન કે જોવા ન જતા લીકો અને આપણે છે ને કન્ટિન્યુ આપણે બ્લોગમાં રહીજો આપણે જવાનું આ ડુંગર આગળ તમે વિડીયો બના રહ્યો આપણું વાઘ કંઈક કાલી કામ પ્રોપર રીતે આવી જાય છે મિત્રો પછી એકચ્યુઅલી આપણે બકરાઓને છે ને જરાક થોડીક અંતરિક્ષનો હતો એટલે જરાક આમ આપણે રેવન્યુ બદલી ગયું છે જરાક આ લીકોર આવી ગયા છે આપણે બકરા બાકી તમને ભાઈ આપણે છે ને આ ધારની ઓલીકોર જવાનું હતું ધારની ઓલીકોર તો અહીંયા તમને મહાદેવને ધજા દેખાય એક સેકન્ડ બ્લર કેમ થઈ ગયું જો કે અહીંયા દેખાય છે આ ધજા મંદિર છે ત્યાં દેખાણી ઝૂમ કરી દીધી એટલું પછી ઝૂમ થઈ બસ આટલું ઝૂમ થાય ત્યાં છે ને આપણે એની પાછળ જવાનું છે ને તો એની માથે ચડા મિત્રો એટલે તો તમે વિડીયો બના રહેજો જે આપણે છે ને પાણી પાઈને પછી આમ ચડાવીએ એટલે છે ને મારે એ કાંઈ ઉપાધિ ન રહી ને કે બસ પાણીની ને એની લપ રહે ભાઈ એ વાંધો આવે આમ પહેલાં છે ને આમ ઓલીકોર ઘૂમરો ખવડાવીને પછી આમ ઓલીકોર છે ને એક જૈર છે ને ત્યાં પાણી પાવા જવાનું છે તો આખું તળાવ છે ને મોટું બધું તો અહીંયા પાણી પાઈ લો ને પછી કાંઈ ઉપાધિ નહીં નિરાતે પછી આમ ચડી જાય ને પછી 3 વાગે ને તો પછી હમણાં હાલ્યા આવે તો આપણો ટાઈમે નીકળી જાય ને બે કામ થઈ જાય આપણે હું તમને ડુંગરની મુલાકાત લેવડાવી દઉં જરાક માથે ચડનું મસ્ત વ્યૂ આવશે ભાઈ બહુ ઊંચો ડુંગર છે અહીંથી લાગે આપણે ઝીણકો છે પણ બહુ ઊંચો મોટો ડુંગર છે તો તમે વિડીયો બના રહેજો અટાણે હું છે ને કાઈટમાં હળિયું કાઢવા જાઉં છું જરાક જોકિંગ કરવા સવારની હળિયું નથી કાઢી ને એટલે પૈડિયા હાટું જાહે હવે બહરો બોલશે તો તમે વિડીયો બના રહેજો ભાઈ આપણે અંદર જઈને મળીએ આમાં કામાં કાઢે છે પાણી ભાઈ હવે હેઠે એકને 7 વાગ્યા છે એકને 7 મિનિટ થઈ છે એટલે છે ને હું આમાં બધા ભાટકીને હેઠ અહીંયા આવ્યો હોઉં અને આપણી વાહે જોઈ લી પેલો પટારો કેવા દૂધીઓ ડુંગર આપણી વાહે જ છે ઝૂમ કરીને અહીં ધજા દેખાડવામાં ક્યાંક દેખાતી રીત કરે મને એક સેકન્ડ અહીંયા ક્યાંક છે જો કે આવી રે શરી ઝાંખી દેખાય છે આપણે ક્યાં હતા ભાઈ એને વચમાં એક જરાક ફોન આવી ગયો હતો ને ત્યાં ડિસ્કસ કરવા આવી ગયો હતો તો પછી આમ આપણે છે ને આમ કાઈટમાં આમ બધે ઘૂમરા ખવરે પછી આલીકો લઈ આવ્યો ને પછી હવે આ ખેતરમાં થઈને આપણે અહીં પાણી ઉતારવાનું છે તો આને પાણી હરખત પાઈ દઈ ને પછી ઉપાધિ નહીં કેમ કે જરાક પાકું પાણી પાવાનું છે આપણે પછી ઓલીકોર આ ધારની ઓલીકોર એક ડંકી છે ને ત્યાં દૂધિયા પાછળ ઓલીકોર એક ડંકી છે મેં તો જોઈ નથી પણ ઉડતા સમાચાર આવે છે ત્યાં ડંકી છે ત્યાં પાઈ લેવાય પાણી સારું આવે ત્યાં તો આપણે ત્યાં જઈને પાવા જાય ને માથે ચડશે ધાર ઉપર તો તમે બધા વિડીયો બના રહેજો હજી એકને હાથે બપોરે જેડા નથી મને અને આપણે બપોરાનું ક્યાંક સેટલમેન્ટ કરશે જો મેળ આવશે તો ગમને એ નીકળી જાય તમે વિડીયો બના રહ્યો ખાલી પાણી આવી ગયા હારી કંઈક આવું ડોરું પાણી છે ને આ જોઈ લ્યું ભાઈ સાહેબ જેટલો આવડો મોટો થયો તો હજી બકરીને ધાય ઓ ભાઈ
બચ્ચા એ બચ્ચા 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 ભાઈ આ બચ્ચા ભાઈ એ બચ્ચા ભાઈ અને ભાઈ એને નામ બાદશાહ રાખ્યું જરાક બાદશાહ જીનકો હતો ને તે બાદશાહ ગયા ને એટલે આવે આને એક બીજી ઘેટી હતી પણ એને ના વણી આને એક વણી ગઈ વાંધો ના ભાઈ આવું પાણી કંઈક પીવું રહેવાનું હોય ઓહો આ પાણી ન આના કરતા ન પીએ તો સારું માંદા જ પડે ને આમાં આખું ભર્યું હતું ને તો બહુ મસ્ત વ્યૂ આવતો ભાઈ અમે હું અહીં આવ્યો તો ત્યાં વેડી બંધ હતી ને ત્યાં મસ્ત વ્યૂ આવતો ત્યાં આખું એમ ચીકાટનું ડેમ ભર્યું હતું આલીકો નીચે કંઈ ખારું છે આલીકોર બાકી આ બધું થાવ ડોરું છે ભેહું દઈ નાખી આલીકો આને લઈ જાવ નીચે જરાક પી લઈએ તમે વિડીયમ બના રહેજો મિત્રો વાગ્યું આવ્યા છે તન ને અટાણે આપણે બપોરા કરવા બેસી ગયા ને આપણે આ મંદિર આગળ આવી ગયા થાવ નજીક જ અને એક જરાક સમસ્યા આવી ગઈ છે કે ઓલી પર જે ઓલા ગોડાઉન હતા ને ભાઈ ત્યાં ને સાહેબુ આવી પડ્યા છે જરાક ત્યાં એક બીજું ગોડાઉન પાસ થયું છે ને તે એટલે નક્કી વગરનું છે આપણે આ ધાર ઉપર ચડવાનું અને એક સેકન્ડ નામથી ગાડી આવે ભાઈ લંકે બે છે ડીઝલનું લઈને જાય છે બીજી એક બે ગાડી આમથી આવે આપણે ધંધામાં ધ્યાન દઈ એ તો એક તો જાણીતો છે ગામનો જ છે આપણે વાંધો નહીં આવે અને જરાક આમ માથે ચડવામાં થોડીક તકલીફ પડશે કેમ કે વાઘને ઓલી કોણ ધાર રોડ સાઈડ તો લઈ જવાનું થાય નહીં હજી નકર દેખી જાય હેલિકો સાહેબુ હમણાં જાણ થઈ હતી જરાક ફોન આવી ગયા હતા આમથી જીયાના હોય ને રખોલીએનું તો આપણે બપોરા કરી લઈને પછી મળીએ તો અહીંથી તમને દેખાતું હોય ને તો જો ગોડામાં આગળ ઝૂમ કરું ને બે મોટર પડી છે અહીંથી બે જ દેખાય છે બીજી છે ઘણી મોટા સાહેબુ આવ્યા છે ચેકિંગ તરીકે બીજી આલીકો કાળા કલરની એવી પડી છે આમાં ક્યાંક હવે ડંકી છે હવે એ તો મેં જોઈ નથી ક્યાં લપવાળું છે બધું આપણું વાઘ આલીકો આવે અહીંયા હે ને માથે મહાદેવનું મંદિર છે આપણે ત્યાં જવું તો હવે પાછું આપણે પાણી પાઈ પછી હમણાં ચડાવી મૂકીને પછી આલીકો વહી જાય ને પછી આપણે અહીંથી ડાયરેક્ટ ચડશે એવું કંઈક વિચાર્યું મેં થાય મિત્રો આપણે હાવ જરાક વાંસી હેઠ ત્યાંથી જ આવેલું આપણું વાઘ જોઈ લ્યો ભાઈ આપણે હે મહાદેવ મંદિર છે જ આટલા નીચે રહી ગયા એટલે ભાઈ ને આપણે પાણી પીંજાણ એવી છે ને અટાણે લપ વાતી જવા દઈએ ડંકી ગોતો ભાઈ મેં આલીકો ક્યાંય જોઈ નથી આવડો છે ને આલીકોમાં આવ્યો આલીકો વાઘનો પણ ડંકીનું નામ પહેલી વાર સાંભળ્યું ભાઈ આલીકો એક ડંકી એટલે એની જરાક છે ને શોધખોટ હાથ ધરવામાં આવે છે શોધ કરી જરાક ડંકીની જે જડી જાય ને તો મેળ આવી જાય તો આપણે જરાક પાણી પી લઈને આ વાઘને પાઈ લઈએ આ બધું લપવાળું છે એટલે ને જવું છે એ વાત સાચી પણ આમાં બધું કરવું કેવી રીતના માથી સાહેબુ દેખી જાય તો બકરા હાકી જાય બકરાને આમળા મેકવું તો આ પલો વધી જાય ધાર બહુ ઊંચી ભાઈ અહીંથી તમને જેમ કહો જેમ લાગે એમ ધાર બહુ ઊંચી અહીંથી દુધેશ્વર મહાદેવ છે ને એનો જરાક નાનકડો એવો ઇતિહાસ છે ભાઈ ત્યાં આપણે ત્યાં માથે ચડીને તમને હું હરખે પ્રોપર રીતે ત્યાં અંદર મસ્ત બધું દેખાડીશ તમને શિવલિંગ બધું છે પછી હું તમને સમજાવીશ આખી હિસ્ટ્રી તો તમે વિડીયો બના રહેજો જો મહાદેવનો હુકમ છે ને તો અટાણે આપણે ચડવું છે માથે બાકી નકર આમાં અડિયું કાઢવાની છે તો પછી કંઈક ગાડી લઈને ટાઈમ લઈને આવીશ તમારા માટે આ વિડીયો ત્યાં સુધી રોકી રાખી મેકીશ નહીં આટલો આ આખો ઇતિહાસ પૂરો કરીને મેકીશ તમે વિડીયો બના રહ્યો ખાલી જોઈ લ્યો ભાઈ આ કોઈ ડુંગર કેટલો ઊંચો લાગે આમ જો અહીંયા ભાઈ ચોમાસું આવે ને પબ્લિક અહીંયા ગાંડું થઈને આવે એવું મસ્ત વ્યૂ આવે ભાઈ અહીંથી ને શરૂઆત થાય અહીંથી અમે ગેડી ચડવાની ડુંગર ઉપર ચડવાનો રસ્તો અહીંથી શરૂઆત થાય જેમ કે આ મહાદેવનું રાખ્યું ત્યાં અને આમાં ભાઈ ગલા જેવો ઓલા મારખા કેટલા બધા મેકી ગયા લોકો હે ને સિટીમાં આવે ને ત્યાં લેતા આવે આવા પાણીના ને એવા ચબૂતરાનું બધી પ્રોસેસ હોય અહીંયા હજી અલીકો ઓલીકોરની સાઈડે છે કંઈક હજી વાં હેઠ કેટલાય બધા છે ભાઈ આમાં તારીખ તમે વિડીયો બના રહેજો હું તમને હરખો ટૂર દેખાનો હજી આપણે છે ને ડંકી ગોતવાની આપણે ડંકી વાંકી અટકું હોય બધું ડંકી જડી જાય ને તો મેળ આવી જાય જો અહીંયા પાણીનું છે જો આ બધા છે પાણીનું ચકલાવ માટે ચણનું બધી વ્યવસ્થા અહીંયા ભાઈ અહીંથી મહાદેવની માથે ચડવાનું છે અહીંથી સીધું પણ ભાઈ છે ને અહીંથી જોઈ લો તમે આ બધી ચકલાનું પાણી પાવાનું ને બધી વ્યવસ્થા ફૂલ જોઈ લો આ કંઈક અનોખો જ છે આ બધું આપણું વાઘ ખાલી કોઈ આવ્યું આપણે જરાક એક ડંકીની શોધ છે ડંકી જડી જાય ને તો બધું જડી ગયું સમજી લો ને મને ડંકી ગોતલી પહેલાં પછી તમને મળું
ભાઈ હું ડંકી કરતો કઈ નો ડંકી આયા રે ભાઈ ડંકી આવા અહીંયા જ હતી ને હું ડંકી કર્યા કરતી મેં કીધું ડંકી ગઈ કે નહીં અને વાં ભાઈ ચકલાને ચણાઈ નાખેલો હતું એ તો મેં જોયું નહોતું આખું ચકલાનું બધું ફૂલ વ્યવસ્થા ભાઈ પાણીની સુવિધા ફૂલ પછી ત્યાં ચણનું ચકલાનું બધું કરે ને ત્યાં પાણી ક્યાંથી આવતું છે આપણે હે ને બકરાને પાણી પાઈ લઈએ પછી તમને મળીએ તો અટાણે 4 વાગ્યા આવ્યા છે ને હું આલીકો શું કરું તમારા હાથ ભાઈ માથે જાઉં નકર હે ને આપણે 4 વાગ્યા આવ્યા અટાણે આપણે ગામવાળી ભીટ ધારા આવી ગયો કલાકે કાઢવાની હવે અહીંથી એટલે 2 કલાકે ઘરે ભૂખશે મને લાગે હજી 7 વાગી જાય અંધાર થઈ જાય આજ તમારા હાથ પેશર ભાઈ માથે ચડો અરે ભાઈ 9 વર્ષ ને તો કીધું દર્શન કરતો જાઓ ને એટલે કંઈક આવી ઘેડ્યું છે મહાદેવની ચડવાની આમાં લપટા એટલે હેઠા આવે સીધા ચોમાસા બહુ જરાક ડેન્જર રીતે ચડાતું છે ભાઈ અહીંથી નીચેથી બહુ આમથી આમ આવતી હતી મસ્ત હા કેડિયું બહુ મસ્ત માણસ હાલીને કરી નાખી એટલે મારા હા નીકળી ગયા ભાઈ અડધેક માથે આવી ગયા અને કચરા પેટીની સુવિધા સારી ગઈ ફાઇલની ભાઈ માથે આવી ગયા ભાઈ સાહેબ જોઈ લ્યો કંઈક આવું મંદિર ગણપતિ બાપા શિવલિંગ એ કહે છે તમે સાહેબુ દેખાડ દો પેલા સાહેબુને ખબર તો પડી ગઈ છે કે મહાદેવનો ભગત આવી ગયો છે એટલે 2-3 ગાડીઓ પડી છે ત્યાં એની બી કહેવાય અને છે ભાઈ મસ્ત વ્યૂ તો જો કેવું મસ્ત આવે આખું કેવડું ઊંચું જ લાગે બધું જુનાગઢનો ગિરનારનો ડુંગર ના હોય એવું લાગે નીચે આ બધું ઝીણકું જ લાગે આપણે પાણીનો અવેડો ડંકીની બધું ઝીણકું લાગે અહીંથી જામનગર દેખાશે ઝાડવા આડા આવે જામનગર નો દેખાય છે પલો થઈ જાય તો આવું કંઈક છે ભાઈ આવું કંઈક વ્યૂ આવે ભાઈ અહીંયા પાછી અને આપણું વાઘે અહીંથી દેખાય ભાઈ સાહેબ એ બોલેરા વાળો આવે વાઘ અહીંથી આમ જઈએ બધી લપવું વાળું છે ભાઈ અને આપણે છે ને પગે લાગી લે મહાદેવને પછી તમને મળીએ આનો ઇતિહાસ ખાલી છે ને અહીંનો ઇતિહાસ કહું ને તો ખાલી એટલો છે કે અહીંયા પેલા છે ને પહેલાના જમાનામાં એમ કહેતા બધા આગળથી કહેતા આવે કે અહીંયા છે ને પેલા ખજાનો અહીંયાથી આ બધું ખોદીને અહીંથી હાંડિયા ગાડીઓ ભરી ગયા ઘઈણા ને આ તે બધું હોય ને ખજાનો કહે ને બધી સપને આવે ને માયા આ માયા કોકને સપને આવી છે ને તે બધું કાઢી ગયા અને અહીંયા આમ શિવલિંગ આવી રીતના આમ બેહાડી ગયા એમ કહે છે હજી એક સેકન્ડ અહીં બે મહાદેવના પાણા લાગે 2 જ લાગે એક આલીકોર છે અને એક આ શિવજીનો લિંગ છે ને હરફ એની વચારે ન્યાય એક છે આલીકો તમને દેખાતું હોય ન્યા છે અને એક આલીકો 2 છે એટલે મને નથી ખબર પછી જાજી કાંઈ તો હું છે ને થોડુંક જાણી લઈશ ને પછી એક ભાઈ નોખો વિડીયો બનાવે કેમ કે અમારે ભાઈ આલીકોર આ દુનિયા છે ને આલીકોરની એમાં એવી નહીં હોય તો 3-4 જગ્યાએ એવી છે ભાઈ કે જ્યાં છે ને તમે વિચાર્યું ન હોય ને એવી ઘટના થઈ ગઈ આલીકો અમારી તો છે ને આપણે એના માટે એક નોખો વ્લોગ બનાવશે ને તો એ વ્લોગ ટાઈમ મળશે ને તે દી અટાણે તો બાકી આમ હળિયાપટ્ટીમાં આવી રીતના થોડુંક જાણવા જડે તમને એવું બધું છે અહીંયા મહાદેવનું કંઈક પછી કંઈક લિંક મેકી ગયા હતા ને એવું બધું અને કહે પછી કોઈ કે અહીંયાથી એક ચાંદીનું મંદિર હતું અહીંયા અને એ લઈ ગયા હતા અને મેકી ગયા હતા ને એમ બધે કહેતા હોય જાજી નથી ખબર પણ હું ખાસ પાકું બધું કરી લઈશ ને પછી એક નોખો વિડીયો બનાવીશ તમે વિડીયો બના દેજો આપણું વાઘ વયું ગયું છે બાપા છે ને ઘરે જઈને મારો વિડીયો બનાવશે ભાઈ આપણી ભગરીમાં આવી ગયો હોય ને ભાઈ આપણે જે સાઈડ હતા ને એ જરાક હજી આમ નીચી સાઈડ હતી આપણે આલીકોની સાઈડ આવ્યો ને માથે આલીકોની સાઈડ તો બહુ ઊંચી આમ બહુ કેમ તો બહુ ઊંચી સાઈડ આલીકોની આવે ઓલીકોની હજી આપણે જ્યાં ઉભા હતા ને મંદિર આગળ એ બધું હાવ નીચાણમાં આવે એનાથી માટલી ટોક છે ત્યાંથી બહુ મસ્ત વ્યૂ આવે બધું એવું ને એવું દેખાય એવું બધું છે કંઈક કહાની ત્યાંની આપણું વાઘામનામ જાય છે કાંઈકમાં છે ને હવે અટાણ વાગ્યા ક્યારેક આવું પાત્ર સામે આવી જાય ને તો અહીંયા પણ ભૂલી જતું હોય ઉમેશ વાગ્યા કેટલા 4:20 થઈ છે ભાઈ હું હજી હેઠા ધાર આગળ આલીકો રખડું આપણું ઘર અહીંથી ક્યાં એટલું સેટું તમે વિડીયો બની રહેજો હવે આ નોર જ જા જરી કંઈ ચરશે નહીં એને ખબર પડી ગઈ મોડું થઈ ગયું આજ વિડીયો વાહે અમારે ઘરે પૂગવામાં લેટ થઈ જશે એટલે આ બધા ખેંચી લે મારે કાંઈ તગડો પણ છે નહીં એવું બધું છે તમે આ વિડીયો બના રહ્યો રોજડા જોવો ને તો તમને મસ્ત રીતે આમાં દેખાડી દો રોજડા જ છે હા જો ઉપડી ગયું લીલ ગાય કે શું કે રોજડા કે ઉપડી ગયા આમ
ભાગી ગયા ભાઈ એને સીને ન લેવા દીધો આમ ઉપડી ગયા સીધા તેવા એને ચૂપચાપ બે ક્લિપ ઉતારી લીધી એક ગોવાર ભટકી ગયો હે ને સારાની પથ્થર ખાંડે ભડકાઈ ભૂત કર્યા જો રાયડું દાખે ઘઈટો હું એને એવું હાથમાં આવે છે જલ્દી એના બધા ગાંડા હાવ નોર થઈ ગયા ને મારા કઈ મનમાં નથી આલી ચરે હજી વાહ વાહ તારી ગોવારી વાહ આવી રીતના હોય પણ આવ રાખવા હે હજી અમારે ઓહો વાર છે નોખા વારો વાંધો નહીં ભલે ભડકાવ્યા ફાઇનલી ભાઈ આપણે છે ને આપણી ગામવાળી ભીતે આવી ગયા છે ને આપણે વ્લોગ અહીંયા એન્ડ કરીએ પેલા વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને આવી રીતના ભાઈ કંઈક ઘડિયાપટ્ટીમાં આપણો દી વયો ગયો આજનો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો રામે રામ ડાયરે